તો વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાને ટકોર કરી છે। શંકર ચૌધરીએ વિધાનસભા શરૂ થતા અમિત ચાવડાને ટકોર કરી। કોંગ્રેસ કાર્યાલયમાં પોસ્ટરો બનાવવા હોવાની માહિતી મળી। આવી કોઈ પ્રવૃત્તિ મારા કાર્યક્ષેત્રમાં ન થાય તે ધ્યાન રાખજો તેવી ટકોર શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। વધુમાં તેમણે કહ્યું કે બહાર જઈને જે દેખાવો કરવા હોય તે કરી શકો છો, પણ ગૃહની અંદર આ પ્રકારે કોઈ વિરોધ ન કરો તો સારું રહેશે। બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે 450 રૂપિયે ગેસનો બોટલ આપીશું, તો આજે અમે આશા રાખીએ છીએ કે આ 156ની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગુજરાતના લોકો માટે પણ 450માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે। એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે। જુદા જુદા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ પણ સમાન કામ સમાન વેતનની માંગ સાથે લડી રહ્યા છે। તો એવા સંજોગોમાં આ બજેટમાં અમારી માગણી રહેવાની કે ગુજરાતમાં જેટલા પણ સરકારી પદો ખાલી છે એ તમામ પદો પર કાયમી ધોરણે પૂરા પગારથી ગુજરાતના યુવાનોને નોકરી મળવી જોઈએ। ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર છે। ખેડૂતોના દેવા માફ થવા જોઈએ।